જૂનાગઢમાં પોલીસ અધિકારીની દાદાગીરી સામે આવી છે। ગીર સોમનાથના પીઆઈ ભોજાણીએ બબાલ કરી ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવા બાબતે મારામારી કરી હતી। ટોલ પ્લાઝાના સંચાલકને સારવાર માટે દાખલ કરાયો છે। વંથલી નજીકના ગાદોઈ ટોલ નાકા પર આ ઘટના બની છે। મારામારીની જે ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ હતી। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ વિગતો સાથે જૂનાગઢથી સંવાદદાતા સાગર જોડાઈ ગયા છે। सागर जे आ पोलीस अधिकारी है एमनी जे दादागिरी है एनो वीडियो पण सामे आव्यो छे अने जे व्यक्ति है एने दाखल करवामां आव्यो छे। शुं वधु अपडेट मळी रही है? शुं कोई आमां कामगीरी के कार्यवाही करवामां आवी छे? बिल्कुल थी हिम जे आज सांजे 4 वाग्यानी आसपासनो आ बनाव हतो के जे वंथली तालुकामां जे गादोई टोल नाकું आवेલું છે અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ જે આર.એ. ભોજાણી છે એમની સાથેના બીજા અન્ય લોકો હતા અને તેઓ ટોલ નાકા પરથી પસાર થયા હતા ત્યારે એમણે ખાસ એમની પોતાની જે ઓળખ આપી અને જે ટોલ છે એ ચૂકવવા બાબતે થઈ અને એમની સાથે જે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ એમની સાથે મારામારી કરવામાં આવી હતી। આ જે ઘટના હતી તેને લઈને જે ટોલ જે પ્લાઝા છે એમના સંચાલક છે એમના દ્વારા વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે સાથે મળીને અન્ય શખ્સો હતા તેમણે પણ જે ટોલ સંચાલક છે એમની સાથે મારામારી કરી એટલે જે પીઆઈ ભોજાણી છે તેમના વિરુદ્ધ એક જીવલેણ હુમલો કરવાનો સાથોસાથ રાયોટિંગનો ગુનો અને એમનો જે મોબાઈલ છે એ ઝોંટવી લેવામાં આવ્યો હતો એટલે લૂંટનો ગુનો। આમ જે 3 અલગ અલગ જે ગુના છે તે પીઆઈ વિરુદ્ધ નોંધાયા છે અને હાલ જે જૂનાગઢ એલસીબી એસઓજી અને વંથલી પોલીસ છે તે જે તમામ આરોપીઓ છે એને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે। જી હિન્દ। बिल्कुल आभार सागर विगतो आपवा माटे। तो जूनागढ़ में पोलीस अधिकारी आ दादागिरी सामे आवी छे। टोल प्लाझा पर एक व्यक्ति काम करी रह्यो हतो जेने मार मारवानो विडियो पण तमे जोई शको छो। अमरा टोल नाका उपर स्कॉर्पियो ब्लेक कलर ની ગાડી આવી અને કાર્ડ બતાવેલું કાર્ડમાં બતાવવામાં કાંઈક એવું ટીસીઆર રજૂ થઈ છે। એમાંથી પીઆઈ ભોજાણી સાહેબે એ વ્યક્તિને અંદરથી રિવોલ્વર બતાવી અને અંદર બૂથમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો। એમાં ટોળું ભેગું થયું। પેલા 2 વ્યક્તિઓ પકડી અને બહાર ગાડીમાં બેસાડી પિસ્તોલ બતાવી બહાર કાઢી અને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો। એમાં ટોળું ભેગું થઈ જતા અહીંયા થોડીક રકઝક થયેલી। ત્યારબાદ અમે વંથલી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા કે ભાઈ આવી રીતે અમારી પર બનાવ બન્યો। ત્યાંથી રાણા સાહેબ અમારા ફૂટેજ ચેક કરવા માટે પોલીસ ગાદોઈ ટોલ પ્લાઝા પર આવ્યા તો મને ફોન આવ્યો કે તમે ટોલ નાકા ઉપર આવો આપણે ફૂટેજ ચેક કરીએ શું છે જોઈ લઈએ તમે આવી જાઓ અહીંયા। તો અમે અહીંયા 2 વ્યક્તિ જે ટીસી હતો એ અને મારી કર્મચારી સાથે કર્મચારી હું 2 વંથલી પોલીસના નીકળ્યો। રસ્તામાં અમને 3-4 ગાડીએ આતરી અને અમારી ઉપર 3 વ્યક્તિઓ પિસ્તોલ 3-4 વ્યક્તિઓ પિસ્તોલ લઈને ઉતરી હતી અને બીજી હથિયારો લોખંડના હથિયારો લઈને અમારી પર હુમલો કર્યો।